રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસની અંદર હવે પોલીસે સુસાઇડ નોટ ઉપરથી એફઆઈઆર જે છે તે રજીસ્ટર કરી લીધી છે અને આ એફઆઈઆરની અંદર નામ નાખવામાં આવ્યું છે અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને અન્ય 2 લોકોનું. એફઆઈઆર તમને બતાડીશ. મારી પાસે એફઆઈઆર આવી ગઈ છે, એક્સક્લુઝિવ એફઆઈઆર છે. ભારતીય ન્યાય સંહિતાના આધારે જે એફઆઈઆર છે તે એફઆઈઆર હવે રજીસ્ટર થઈ ચૂકી છે. આ એફઆઈઆરની જે કોપી છે તે કોપી અહીંયા આગળ અમે તમને બતાડી રહ્યા છે અને ગોંડલ જે એડ્રેસ આપવામાં આવ્યું છે તે પણ તમને બતાડી અહીંયા આગળ. આ એફઆઈઆર જે છે એ બપોરના ટાઈમે રજીસ્ટર કરવામાં આવી છે. આજે 5 તારીખ અને બપોરે 2:15 આ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવ્યું છે. કારણ કે જે રીતે અમિત ખૂટના આત્મહત્યા મામલાની અંદર આજે સવારે જયરાજસિંહ પહોંચ્યા હતા, ગણેશ ગોંડલ પહોંચ્યા હતા, ગોંડલના ઘણા બધા બીજા લોકો અને પાટીદાર અગ્રણીઓ પણ પહોંચ્યા હતા અને તેમને માંગ કરી હતી કે અનિરુદ્ધસિંહ રીબડા એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની વિરુદ્ધમાં ગુનો દાખલ થવો જોઈએ કારણ કે તેમના નામ સુસાઇડ નોટની અંદર લખવામાં આવ્યા છે અને હવે સુસાઇડ નોટના આધારે આ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે. તમને આરોપીઓના નામ પણ બતાડું છું કારણ કે ગોંડલની અંદર આ રીબડાના એડ્રેસથી એફઆઈઆર જે છે તે એફઆઈઆરને રજીસ્ટર અહીંયા આગળ કરી લેવામાં આવી છે. આપ જોઈ શકો છો, ગામ રીબડા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ અને આ એફઆઈઆર જે છે તે એફઆઈઆર અહીંયા આગળ રજીસ્ટર કરી લેવામાં આવી છે. સ્ટેશન ડાયરીના આધારે આ એફઆઈઆર અહીંયા રજીસ્ટર કરવામાં આવી છે અને જે આરોપીઓના નામ છે, આરોપીઓના નામ પણ તમને અહીંયા બતાડું કે આરોપી તરીકે આપ અહીંયા જોઈ શકો છો. અન્ય 2 લોકોના નામ જે છે એ હું તમને નહીં બતાડું કારણ કે 2 લોકો જે છે એમાં જે સગીરા છે તેના પણ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે હની ટ્રેપ કરીને તેને ફસાવવામાં આવ્યો હતો. અમિત ખૂટને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. તે પ્રકારની સુસાઇડ નોટ સામે આવી છે અને સુસાઇડ નોટના આધારે આ એફઆઈઆર રજીસ્ટર થઈ છે અને અહીંયા આગળ આપ જોઈ શકો છો અનિરુદ્ધસિંહ મહિપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ આ પ્રકારની એફઆઈઆર જે છે તે કરવામાં આવી છે. ગામ રીબડા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ ગ્રામ્ય આ પ્રકારની એફઆઈઆર જે છે તે અહીંયા આગળ પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. એટલે અનિરુદ્ધસિંહ જાડેજાની મુસીબત જે છે તે હવે વધી ગઈ છે કારણ કે એફઆઈઆર અહીંયા થઈ ચૂકી છે. હવે પોલીસ તેમને પકડવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરશે. તે પહેલાં બની શકે કે અનિરુદ્ધસિંહ રીબડા જે છે તે કોર્ટની અંદર જાય અને કોર્ટમાં તે જામીન માટે પણ અરજી કરી શકે છે. પણ આ બધાની વચ્ચે આપને જણાવી દઈએ કે અમિત ખૂટનો જે મામલો છે તે અત્યારે ગોંડલમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે, રાજનીતિનો પણ મુદ્દો બન્યો છે કારણ કે એવું કહેવાઈ રહ્યું છે કે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રીબડા બંને વચ્ચેની જે દુશ્મની છે એ દુશ્મનીનું એક જે પ્રમુખ કારણ છે અને આ દુશ્મનીનું જ આ પરિણામ છે કે અહીંયા આગળ આ પ્રકારની એફઆઈઆર આપણને જોવા મળી રહી છે. આપને જણાવી દઉં કે આખો મામલો જે હતો તે મામલો રાજકોટની એક સગીરાનો મામલો હતો અને રાજકોટની આ સગીરાને એક પરિચય થાય છે ઇન્સ્ટાગ્રામ ઉપર અને એનું નામ છે અમિત ખૂટ અને અમિત ખૂટ સાથે આ મુલાકાત બાદ બંને પરિચયમાં આવે છે. જ્યુસ પીવા જાય છે, ત્યાં જ્યુસમાં તેને બેભાન કરવામાં આવે છે અને તેની સાથે બલાત્કાર કરવામાં આવે છે. આ પ્રકારની જે એફઆઈઆર છે એ છોકરી દ્વારા લખાવવામાં આવી છે. ત્યારબાદ અમિત ખૂટે સુસાઇડ કરી લીધો અને સુસાઇડમાં જે કારણો હવે એફઆઈઆરની અંદર આપવામાં આવ્યા છે તે કારણો પણ આપને બતાડી દઉં. જે ડિટેલ આપવામાં આવી છે કે કેમ આ આખો મામલો શું છે એ આખા મામલાની પણ અહીંયા આગળ ડિટેલ આપવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે વિધાનસભાની ચૂંટણી વખતે આ કામના આરોપી 1 તથા 2 એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને 2 એટલે કે રાજદીપસિંહ રીબડા આ કામના ફરિયાદીના ભાઈ મરણ જનાર અમિતભાઈ ઉપર હુમલો કરેલ અને તેની મરણ જનારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હોય તેમજ મરણ જનારે પોપટભાઈ સોરઠિયાના મર્ડર કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફી વિરુદ્ધ કરેલી અરજી હોય જેનો ખાર રાખીને અનિરુદ્ધસિંહ મહિપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ તથા જે છોકરીનું નામ છે તે છે ભેગા મળીને અનિરુદ્ધભાઈને ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું કરી મરણ જનારને હની ટ્રેપમાં ફસાવી બલાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરી માનસિક ત્રાસ આપી મરી જવા મજબૂર કરતા મરણ જનારે પોતાની
જાતે ગળા ફાંસો ખાઈને આપઘાત કરેલ આ કામના આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદ કરીને ગુનો કર્યાની બાબત અત્યારે આની અંદર રજીસ્ટર કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તેમના ઉપર આ આરોપ લાગી રહ્યા છે અને હવે FIR રજીસ્ટર થઈ ચૂકી છે. જોવાનું રહેશે કે પોલીસ અનિરુદ્ધસિંહને પકડે છે કે અનિરુદ્ધસિંહ કોર્ટમાં જાય છે, કાનૂની લડાઈ લડે છે અને સાથે સાથે આખા મામલામાં હવે એ જ પોતે શું કહી રહ્યા છે તે વિષય ઉપર મેં પણ તેમની સાથે વાત કરી છે. તે ઇન્ટરવ્યૂ આપને અમે બતાડીશું 6 વાગે. પણ એ પહેલાં આપને જણાવી દઈએ કે આ આખા મામલે FIR જે છે તે હવે થઈ ચૂકી છે. એટલે ગોંડલની રાજનીતિ જે છે તે ગરમાઈ ચૂકી છે. ક્યાંક ને ક્યાંક બે જૂના દુશ્મનો અને વિરોધીઓ હવે એકબીજાની સામે આવી ગયા છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.